દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આજે વાત કરશું કે જીરાની અંદર આવતી કાળી શરમી એટલે કે જે કાળીઓ જે ટૂંકમાં અટાણે ખેડૂતોના વાતાવરણ પ્રમાણે આજની તારીખમાં પણ વાતાવરણ થોડુંક ખરાબ છે। હજી 2 દિવસ જેવું કદાચ વાતાવરણ ખરાબ રહેવાની શક્યતા છે। વાદળછાયું વાતાવરણ અત્યારે થીપના એટક પણ જીરાની અંદર વધારે છે અને કાળી શરમી જે ખેડૂતોને ખરેખર હવે આની અંદર જે મેં દવા બતાવી ને ગેલેલિયો, સાર્થક, એર્ગોન, ઇક્વિશન પ્રો આવી અનેક પ્રકારની જે સારી સારી દવાઈઓ આવે છે એના તમે ખેડૂતોએ લગભગ 70 થી 80% ખેડૂતોએ આના ઉપયોગ કરેલા છે। એમાંથી અત્યારે 40% ખેડૂતો તો એવા છે કે ખરેખર છંટકાવ કર્યા પછી જેને ટૂંકમાં કાળી શરમીના એટક ચાલુ થઈ ગયા છે અને આવી ગયા છે। ઘણીને તો દાખલા તરીકે ગેલેલિયો માર્યો હોય ને આજ ગેલેલિયો માર્યો હોય ને તો 4 દિવસ પછી કાળી શરમી દેખાતી હોય। તો મિત્રો કહેવાનું એવું મારો મતલબ છે ટૂંકમાં કે હુકામે તમે જે વસ્તુના રિઝલ્ટ તમને નથી જડતા તમે શું કામે ધોઈડા જાવ છો। છેલ્લે તમને એ જ કંપનીવાળા પાછી ભલામણ કરશે અથવા તો તમને એ જ એગ્રોવાળા જે દીધું છે ભલામણ કરશે કે હવે આની અંદર તમે જટાયુના ને એવા ઉપયોગ કરો મિત્રો। હવે એમાં ગરમી અને તડકાનું પ્રમાણ થોડુંક પાછું વધશે એટલે જટાયુના હવે પછીના સ્ટેપમાં જટાયુના ઉપયોગ ભલે હજી એકાદા રાઉન્ડ જે આપણે ટૂંકમાં આપતા હોઈએ તો પણ હવે ખરેખર જો આપણે જે વસ્તુની વાત કરીએ છીએ ને એ ખેડૂતોને આની પહેલાંય વાત કરેલી છે ને હજી કરીએ છીએ। કાળી શરમીની અંદર જે આ ગેલેલિયો, ઇક્વિશન પ્રો, સાર્થક બધી વસ્તુ ભલે કંપની સ્ટાન્ડર્ડ વસ્તુ સારી છે એમાં નો ડાઉટ આપણે એમ નથી કહેતા કંઈ હલકાઈ નથી કરતા પણ એનોય બાપ છે જે આપણે ક્રુમાસીન ખેડૂતોને રિવ્યૂ લીધા છે, સટાવ્યું છે, આવી ગયા પછી જબરજસ્ત એના રિઝલ્ટ છે કે આ ગમે એવી કાળી શરમી આવી ગઈ હોય તમારે હજી ટૂંકમાં દાખલા તરીકે હાલતી થઈ હોય ને ખબર પડી ગઈ હોય ને ક્રુમાસીનનો રાઉન્ડ લાગી જાય એટલે થપ ન્યા ટૂંકમાં અટકાવી દે છે અને તાત્કાલિકના ધોરણે મિત્રો જો હવે હું તમને બધી માહિતી આપું છું। તમારા વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોવાનો છે જેથી કરી તમને સમજાય। નવા મિત્રો ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં। વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને વિડીયોને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં। જો અત્યારે જેને ટૂંકમાં ક્રુમાસીન જેને કાળી શરમી આવી ગઈ છે અને ક્રુમાસીન જટાયુ 25 ગ્રામ લેખે ક્રુમાસીન 10 ml લેખે દ્રાવણ હોય છે અને ટ્રાયસાયક્લોઝોલ અને એની સાથે આપણે જે જીરા જમ્પર પ્લસ આ 4 પ્રોડક્ટ અને હવે હું જો આમાં છે ને એગ્રોવાળા ભાઈના નંબર નાખી દઉં તમારે વધારે માહિતી અથવા મગાવવા માટે એ ભાઈનો સંપર્ક કરી લેવાની છૂટ। કોઈ એટવડાઈ નથી, કોઈ પ્રમોશન નથી મિત્રો। જે ખેડૂતોને આપણે જે વાપરીએ છીએ અને જેના રિઝલ્ટ છે એ વસ્તુની ખેડૂતોને ભલામણ કરતા હોઈએ છીએ અને કરીએ છીએ અને કરતા રહેવું। બાકી ઘણાને પેટમાં દુખવાવાળાને દુખે છે ને દુખવા દેવાનું, બાકી આપણે ખેડૂતોનું સારું કેમ થાય ને એ આપણે વિચારીએ છીએ। આ મગજમાં યાદ રાખજો ક્રુમાસીન, જટાયુ, ટ્રાયસાયક્લોઝોલ અને જીરા જમ્પર પ્લસ આ વસ્તુનો તમારો ઉપયોગ કરવાનો એટલે થપ થઈ જાય। પણ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જેને ટૂંકમાં આવી ગયો હોય એને 5મે દિવસે ક્રુમાસીન અને એની સાથે તમારો કોઈ પણ ફૂગનાશક બદલાવી જેમ કે પ્રોપીનેપ છે અથવા તો આપણે જે ભાઈ નેટિવો આવે છે આવી વસ્તુ ટૂંકમાં લઈ અને રિપીટ રાઉન્ડ 5મે 6 દિવસે રિપીટ રાઉન્ડ કરી દેવાનો એટલે નો ટેન્શન। તમારે એક જીરાનો આગળ છોડવો તે પછી હુકાય નહીં કે ટૂંકમાં કાળી શરમી બાબતથી પ્રોબ્લેમ નહીં થાય મિત્રો। અને જે લોકોને અગાઉથી ટ્રીટમેન્ટ જેની કરેલી છે જેની ક્રુમાસીન મારેલું છે અને જટાયુ મારેલું છે એવા લોકોએ હવે ક્રુમાસીનનો રાઉન્ડ કરવો, જીરા જમ્પર પ્લસ નાખવી અને એની અંદર જે આપણે નેટિવોનો વાત કરીએ એમાં બાયરનું છે અથવા તો એક ઇશિબાન કંપનીનું જ આપણે નેટિવો એનું પણ અત્યારે જો ટૂંકમાં મેન્યુફેક્ચર બાયર જ છે અને સસ્તું પણ આપણે ખેડૂતોને પડતું હોય છે। એ વસ્તુ તમે પણ વાપરી શકો છો। એટલે વધારે માહિતી તો આ ભાઈ મેં જે નંબર દીધા છે એની પાસેથી તમારે લઈ લેવી પણ આપણે એક ખેડૂતોને જે રિઝલ્ટ લીધા છે ને જે રિવ્યૂ છે એના માટે વધારે ટૂંકમાં બીજા કાંઈ પ્રોબ્લેમ હોય અને વધારે માહિતી જોતી હોય તો છેલ્લે મારા નંબર પણ નાખું છું મિત્રો, ફોન કરી વધારે માહિતી લઈ શકો છો। અને બીજા નંબરમાં મારો ફોન કરવાનો સમયગાળો મિત્રો ખાસ હું અહીંયા ખેતી કરું છું આમાં એટલે સવારના 8 થી બપોરના 12 વાગ્યા સુધી અને 3 થી સાંજના 8 વાગ્યા સુધી એટલે ખેડૂત ને બધાને આપણે વ્યવસ્થિત રીતે પ્રેમથી સમજાવીએ અને જવાબ દઈ શકીએ ટૂંકમાં અને વ્યવસ્થિત સમજાવી શકીએ મિત્રો। તો અવનવા વિડીયો જોતા રહ્યો। જય જવાન, જય કિસાન।